મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે નવા વ્લોગમાં તમારું બધાનું. કેમ છો બધા મજામાં? આજે નવો રેગ્યુલર દિવસ ચાલુ થઈ ગયો. 2 દિવસ શનિ રવિની રજા હતી અને આજે સોમવાર પાછો થોડાક દિવસ રહ્યા છે હવે ને. હવે વેકેશન માટે સમજીએ ને 1 મહિનો રહ્યો છે, કેમ કે આવતી 20 તારીખે તો દિવાળી છે, એટલે 21 તારીખે 20 કે 21 છે ને દિવાળી. કેટલી તારીખે છે? 20 નવરાત્રી હોય ને એ જ દિવસે આજુબાજુ હોય. હા, તેની આજુબાજુ 20 કે 21 છે લગભગ. મહિનો રહ્યો છે એટલે ઉપરનું વેકેશન 1 મહિનો રહ્યો છે. આજે 15 તારીખ થઈ ને તો 16 તારીખની આજુબાજુ વેકેશન પડી જાય. 21 તારીખે દિવાળી છે. આની ઉપાધિ. હા, ઘર સફાઈ કરવાની, ધૂંઝાળા કરવાના. ઓ દિવાળીનું કામ માથે છે હવે. હા, ગાયર કરી નાખો થાય એટલે દર 2-3 મહિને કરવા દે તો ગાયર કરી નાખો ને. એક કામ કરો, બી દેરાણી જેઠાણી અત્યારમાં આગળ હુમલો લઈને ઉપડો પોદળા વીણવા. ગાયર કાંઈ એમનું તો નહોતું, માટી લઈ આવે, પોદળા લઈ આવે તો હે ધૂળ લેતો પણ પોદળા એમાં નાખે કે નહીં ગાયરમાં? હા, તો પછી પોદળો લેવો વીણવા જવું પડશે ને. ગોરમ ટુ ઓલી માટી ને, ગોરમ ટુ માટી આવે ને. તે ક્યારે ગાયર કરી? હાસી હા, માર્બલ તો નતો. તું કેમ ઘેરે ભાઈ? આજે હે ને રજા? સોમવારની. હા, જવાબ છે ને, આવા જ આપે જવાબ છે ને. સોમવારની રજા, સોમવારની. હું કામ છે કહી દે તો વાત જોતો તો શું છે? કહી દે ગાડી શીખવી છે. દુલા તમારે સેન્ટ લાવ્યો ને બકુલ, મને ગમે છે. હા, હું રાતે ઓલો ભાઈ, હું આમ યોગમાં બેઠો તો એકવાર નાકે હું ગળી, પછી હું ગમે ત્યાં હંગરી દઉં તો એ ગોતી ગઈ. સવારમાં વહેલો આવીને કબાટના ઉપર મૂક્યો તો ત્યાંથી ગોતીને લગાવ્યું. નૈતિક. હા, સેન્ટ નો આપણા ઘરમાં જેટલો શોખ છે ને બધો એને એકલાને છે વધારે. તમને છે ને જેટલો એની કરતા 4 ગણો શોખ છે એને. હા, સેન્ટ એને સવારમાં ઈ ગોતી. તાર શું કામ હતું એ તો કે હવે? નહીં, કામ હતું હવે કહીએ કાંઈ એમ નથી. શું કામ હતું કે તો ખરા? રાતે કેટલા વાગે આવ્યા હતા તમે? તે 11:30 જેવું થઈ ગયું હતું. તો 12 વાગી ગયા હશે, તો 1:30 વાગી ગયા છે. તો શું છે? તો શું છે પણ તો છે શું ધોળો કલર? પણ મેં ક્યાં ના પાડી તને? કીધું ખરા ગાડી શીખવાડવાની. એ વાત છે ને, આનું નામ આજથી શીખવાડવાની છે. એવું શું ખાધો બેટા? શું છે ઈ? હે લાઈને મને દે ને. કેમ શું છે? હા, સાંભળી લીધું? તાર પપ્પાએ ના પાડી ને દાદાએ ના પાડી, બાકી મને કાંઈ વાંધો નહીં. હવે તમને ગાડી શીખવી છે. હવે હજી 18 વર્ષનો છો નથી, 18 વર્ષનો 11મા મહિનામાં થાય છે. અત્યારથી એડવાન્સ ગાડી શીખી જાય ને કે સીધું લાયસન્સ આવી જાય. હા, એવું તો અહીંયા રહેવો હોય ને એટલે રોજ વ્લોગમાં આવ્યો. ક્યારેક ભૂલાઈ જાય ને તો ભૂલાય નહીં. કેવું મોટું કરે છે. ભાભી હાલો, ઓલી આગળ કહેતી હતી ઓય ધૂંઝાળા કરવાનું. એ કહેવાય દિવાળી કે આપણે છે ને કે કામ કરી ગાયર કરી નાખીએ એમ, એટલે આ કલરમાં બહુ ડાઘા પડે છે. તમે દેરાણી જેઠાણી બે ઉપડો પોદળા વીણવા ઉપડો ને દિવાલે ગાયર કરવી હોય તો એમનું થોડી થાય. પોદળા હોંડલા લઈને ઉપડો તો બે રોડેથી પોદળા વીણવાના. આમ જો આ બાજુ તમે વ્લોગમાં કોમેન્ટ વાંચી? ઇંગ્લિશ નહીં, ગુજરાતીમાં ઘણા લખી છે, વાંચજો તો ખબર પડે. એટલે વેદાંત કહેતો હતો ને એમ બધાએ કીધું. નહીં ના બેન, સાડીમાં પ્રીટી લાગે છે, સાડીમાં બહુ સારા લાગે છે, સાડીમાં આમ લાગે છે, સાડીમાં તેમ લાગે છે. હે તો હાડી પહેરતા ને તો પતલા હતા એટલે હવે હાડીમાં હવે હાથર હારા લાગે પેલા કરતા. સમય હતો, સમય બધું હાલે.
બોલો અમારા બાઈઓ ઘરે માથે હોતી ઓળતી એટલે કે લાજ ન કાઢતી આખી પણ આમ માથે ખાલી માથું ઉડાડતી. લાજની સિસ્ટમમાંથી નીકળી ગયા હતા પછી આવ્યો માર્કેટમાં. તો ગરમા ગરમ ચાય, રોટલી, ચટણી, મરચું અને બીજી ચટણી અંદર છે. તો ચાલો નાસ્તો કરી લઈએ અત્યારમાં ને મજાનો દિવસ ચાલુ થઈ ગયો છે ને ચાલુ કરી દઈએ. 11:15 ને સરસ. આજ તો ભાભી નથી, એના મમ્મી ત્યાં ગયા છે, મમ્મી ગયા છે નીચે બેસવા. ને બપોરમાં બનાવ્યું છે જમવાનું. બપોરે ભીંડીનું શાક, આમાં છે રસાવાળું નૈતિક ને જાનું હાટું, અને આમાં છે ગલકાનું મોળું શાક મમ્મી હાટું. ને લોટ એ બાંધી દીધો છે. 1 વાગે બધા આવે તે રોટલી કરે. અને કપડાં લઈ આવી તો શું થોડા ખકેલીને થપ્પા મારી દીધા છે. અને એટલો ઢગલો છે ઇસ્ત્રીનો. ને મને જો ઇસ્ત્રી ને બહુ બેઠા બેઠા કામ કરવાનું હોય ને ત્યારે સપ્તાહ સાંભળતા કરવાની બહુ જ મજા આવશે. એટલે સપ્તાહ ચાલુ રાખીને આગળ એટલો એવો ઢગલો ઇસ્ત્રીનો થઈ જાય. 1:05 ઘેરે પહોંચ્યા છે ને સવારમાં ગયો ને ત્યારે ઓલી બેન બારી આવનું બેઠી હતી, હજી ને આ બેઠી છે. બોલો લ્યો શું કરશો તું? અત્યારે કેમ ઢોલ લઈ આવી? હે અત્યારે કેમ નગર ઉગાડશો? કામ છે ને છોકરાઓ કરે ને હાલો કંઈક નું કંઈક બગાડે. એક છોકરો ગાડી સાફ કરી દીધી, સુપર મસ્ત કરી દીધી ગાડી શીખવા માટે. તમારા ખર્ચો આવ્યો બોલો ગાડીમાં? શું ખર્ચો આવ્યો ખબર? અમારે ક્યાં જાણીને જવું છે? નહીં જાણ હાલ બતાવું તને. મને નથી જવું. મિરર એનો છે ને, મિરર ઓટોમેટિક બંધ થતો બંધ થઈ ગયો. બંધ એની ગાડીનો મિરર પકડી કામ કરતા હતા કે હવે આવા જો ને હવે મિરર એક વાર મિરર નથી ડ્યો, એક વાર એનું કોઈ દી ન થાય. એ મારે જવું પડશે રિપેરિંગમાં. કેમેરા જોયો ને ભાઈ. કેમેરા હું જોઈ લઈને મિરર પકડીને જ કામ કરતા હોય. એમનું થોડું થાય કાંઈ નહોતું નસીબ. શરૂ ગાડીએ મિરર મારે હરખો કરવો પડે પાછો હાથે. ઓટોમેટિક થતો બંધ થઈ ગયો. હે નજર ન લાગી હોય હા મોટરની સ્વિચ બંધ કરી. પણ એક બાજુની થોડી બંધ થાય, એક બાજુનું અડધું થાય ને અડધેથી અટકી જાય. એટલે નજર બજાર નહીં પણ બગાડી તો ખરા મારું કામ કરું. બાકી ગાડી શીખવાડવાની વાત 100% સાચી, પણ મને 2 જણાએ ના પાડી. ખબર કોણે ના પાડી? તાર પપ્પા ને દાદા એ 2 ના પાડી. પછી તો કેમ મારે શીખવાડવી કે? મને ખબર વડીલો આપણે ના પાડે તો હું થોડો શીખવાડું. એમ કે વાંધો નહીં શીખવાડ તો શીખવાડ. છોકરાઓને આ ગાડી ત્યારે જ શીખવાડવાની જ્યારે એની બુદ્ધિ ઠરેલી હોય, બહુ જોશમાં ન હોય ને ગાડી ચલાવતી વખતે હવામાં ન આવી જાય, એવું બધી નેચર થઈ જાય. પછી વાત ફિઝિયોથેરાપીમાં નથી જવાનું એટલે તોય વળી ઘરે વહેલું હોવાઈ ગયું. તો જાનુ દીદીનું કામ આવી ગયું સ્કૂલનું. રાણી લક્ષ્મીબાઈનો ડ્રેસ લેવા જવાનો છે કાલે. જાનુ દીદીને રાણી લક્ષ્મીબાઈ બનીને સ્કૂલે જવાનું છે. તો હવે અત્યારે રેન્ટ પર લેવા જઈએ છીએ. ચાલો આગળ ત્યાં વિડીયો લેવા એવો છે તો લેવું. જાનુ માટે જો રાણી લક્ષ્મીબાઈના કપડાં બેન પહેરવા મળી છે. બાકીમાં તો સાદા કપડા છે છોકરાઓ ચીકુ એટલે મંગી છે. જાનુ બેન રાણી લક્ષ્મીબાઈના કપડાં પહેરી લીધા છે તલવાર હારે. અને આને શું કહેવાય જાનુ? કવચ. અને શું કહેવાય તો મને નથી ખબર હો. ઢાલ કહેવાય, ઢાલ ઢાલ. હા કા સામે જો નખરા ચાલુ થઈ ગયા. હા બ્લાઉઝ હજી ચેક કરવાનું છે માપનું. માથે જ પહેરલે બધા બાળકોના પેન્ટ્સ યુનિફોર્મ માટે અહીંયા માથાકોટ ચાલે. અને જો કેટલા વખત ચેન્જ કર્યું તે કેટલી વાર ચેન્જ કર્યું? 2 વાર. જાનુએ કેટલી વાર કર્યું? 2 વાર. હા ભાઈ 2 વાર ચેન્જ કર્યું. તે કપડાં ચેન્જ કર્યા કરે છે ને અલગ અલગ યુનિફોર્મ પહેરે છે બધા. જો જાનો આ બસ જોજો તું શું થાય તું હે તો શું થઈ જાય યુટ્યુબમાં વાયરલ થઈ જાય. એટલે તો મહેનત
ક્લાસમાં બધા આંધી ભાગે, બધી છોકરીઓ ભાગે આંધી આંધી. એમ બહુ તોફાન કરેલા અઠવાડિયું હેઠળ બેહાડ્યો હતો, તમને શું ખબર? અઠવાડિયું કેમ અઠવાડિયું લઈને હવે એક જ દિવસ. નહીં કહેવાનું નહીં કોઈને. તો યાર યુદ્ધ કરવા માંડ્યો હે. તાર નામ શું છે? હે તાર નામ શું છે? વિવાન. રાણી લક્ષ્મીબાઈના છે એ તો. ક્લાસમેટ બધા છે ને એક હારે આવ્યા હતા, 2 છોકરા અને એક જાનુ, એટલે એક સાથે ઘણો અહીંયા પબ્લિક ભેગું થઈ ગયું હતું. હવે જાનુનો કપડાનું સેટિંગ હજી થતું નથી, કેમ કે માપ નથી મેળવતા ને જાનુ. અલગ અલગ બ્લાઉઝ ને અલગ અલગ બધી વસ્તુ ટ્રાય કરે છે. રાણી લક્ષ્મીબાઈના કપડાં પહેરવાના છે જાનુને. આજે તો રાણી લક્ષ્મીબાઈ બનીને જ જાય. એ કાઢવાની ના પાડી હતી ને તાર મમ્મીએ, તોય તલવાર ને બધું કાઢીને બેઠી ને ત્યાંથી કમ્પ્લેટ કહીને લાવી હતી. કહું ઘેર જઈને પોળું કરીને નહીં બેઠ તોય તો તમારે હાવ શાંતિથી હાસી ને આ કાંઈ પિંજણ કાંઈ ત્યાં બધી માવું આવી હતી ને બધી એવી જ વાતો કરતી હતી. આ સ્કૂલ વાળા હાળાઓ કંઈક કોની જવો છો? હે તાર મમ્મી જવો એટલે તમને બેડ ભટકાયા કરે. પગમાં બેડ ભટકાણો એટલે એમ કહે છે કે તમારે બેડરૂમમાંથી કઢવી નાખજો. બેડ કેમ આવ્યો હતો ને આટલો થોડી વીર જતો હોય એમ. હા હા બ્લૂટૂથ હતી સર. હા તોય બેડ એને નડે છે. તો અત્યારે જવાનું છે બેસણામાં. મારા બેનના સાસુ એક્સપાયર થઈ ગયા બપોરે. મેં કીધું હું બા ને દાદા ત્રણેય જાય છે બેસણામાં. વિજયભાઈ ને ભાભી ને વેદાંત ને નૈતિક ગયા છે એના સસરાની ઘેરે, વિજયભાઈના સસરાની ઘેરે. ત્યાં જમવાનું છે. તો જાનુ હવે ઘેરે છે અને અભી ને વેદાંત બધા, અભી ને જાનુ ને ગુલાબ ત્રણે ઘરે છે. અમે બેસણામાં જઈને આગળ આવીએ પાછા ઘેરે ને પછી મિટિંગ રૂમમાં મિટિંગ કરીએ છે ને. બેસણામાંથી આવ્યા છે અમારા ભાઈના છોકરાની ઘેરે, શૈલેષભાઈની ઘેરે ને ફૂવાની ઘેરે. ફૂવાને તબિયત થોડીક વાંધો હતો, મેલેરિયા થઈ ગયો તો ફૂવાને. અને પાછો 2 વાર મેલેરિયા થઈ ગયો ને. ત્યાં મોજા બોજા પહેરીને ઠંડા બેઠા છે. એવું લાગે છે મોજ હશે. 2 વખત મેલેરિયા થઈ ગયો. કેટલા સમયમાં? 1 મહિનામાં 2 વાર રેકોર્ડ. ઘરે એવા થઈ અને ભાઈ થઈ ગયો આગળ હતો મસ્ત રમકડું. લાવ મને મુખવાસ દઈ લે દાદાને પેલા દેવા જાય ભાઈ. હેઠો પેડ લે આમ પાછો ઉપર ચડી જા. હા ચડી જા ઉપર. આખો ઊભો રહી જા ઉપર ને પછી ઠેકડો માર. ઊભો રહી જા. કોઈ જો હવે ઠેકડા મારવાની મજા આવે છે. હવે સાયથી વળી એને મજા આવે છે. ઘડિયા ઉપર ચડે. હાલો આવજો. હાલો ટાટા 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 કીધે ટાટા કીધે. હવે રોકાવાનું પૂરું થઈ ગયું પડે. હા બધું સાંજે મારો દીકરો જોઈ લે. હોશિયારની દીકરો એ પણ ત્યાં નીચે પેન હોય ગઈ એટલે એ હોતી તને ખબર પડે એમ હાવડિયાથી કટાય એમ. દીકરો હાલો ટાટા ટાટા તો કે બાય. ફઈની ઘેરેથી પાછા આવી ગયા છે. ફઈ છે ને હયાત નથી, મતલબમાં ફઈ 3-4 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા. એ ફઈ મારા પપ્પા કરતાં મોટા અને બીજા બધા ભારુડા છે એના 6 બીજા મોટા એનાથી છે, એનાથી નાના. એટલે એ ફઈ થોડાક બીમાર પડ્યા હતા અને એક્સપાયર થઈ ગયા. એટલે ફૂવા એક છે અને ફૂઈનો ભાણિયો છે જે શૈલેષ એ છે ને એક બીજો ભાણિયો છે એ કેનેડા છે. એ આવવાનો થોડાક દિવસમાં. અને એ વ્લોગમાં લેવું ને એમાં તમને સરપ્રાઈઝ એક વસ્તુ અલગ લાગશે એવું કંઈક.
એવું તમને જોવા મળશે. એટલે એ 10 દિવસ 12 દિવસ પછી આવવાનો છે, ત્યારે તમને પાસે છેલ્લે જીગારે મળાવીને એક બ્લોગ આપણે સ્પેશિયલ બનાવશું. પછી બીજું એ છે કે જે વિજયભાઈને આવ્યા નથી અને અમે તો ઘેર આવી ગયા અને ઉપર જઈએ આગળ. થોડુંક પેટમાં દુખતું હતું ને વચ્ચે સોડા બોડા મસ્ત પીધી. મને તો બેડરૂમમાં જઈને થોડાક વિડીયો લઈ વ્લોગ લઈ, પણ અહીંયા આવ્યો ને તો જો અહીંયા જાનુબેન હોઈ ગઈ છે અને બહાર બી હોઈ ગયો છે. એટલે હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરવો પડશે. તો આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મસ્ત એન્ટરટેનમેન્ટ સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય. અને તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ હવે આવતીકાલે. ખોટું નાટક કરતી હતી મને એમ કે હાસીને હોઈ ગઈ છો ઢીલી છો. તો કાલે સવારમાં રાણી લક્ષ્મીબાઈ એમ ને રાણી લક્ષ્મીબાઈ બની એટલે ફોટા પાડવાનું છે. મને જગાડજે, હું વિડીયો બનાવી દે અને ફોટા પાડી દઈ. ફોટો સેશન આપણે ક્યારેક કરવું છે, કેમ આપણે કામ કરવું છે. અભિનો બર્થડે આવે ત્યારે ફોટોગ્રાફી કરવા જવું છે. ફોટોગ્રાફી એટલે આપણે સ્ટુડિયોમાં ફોટા પડાવવા છે આપણે સારીને. હે અભિન બર્થડે પડાવો ફોટોગ્રાફ.